ગુજરાતવાસીઓ ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ભર ઉનાળા દરમિયાન માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. એક સાથે અનેક પ્રકારની નવી ત્રણ સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં ભયંકર ઉથલપાથલ સર્જાઈ રહેલી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાં સાયક્લોનિક સિસ્ટમના ભયંકર તોફાન વધતા જોવા મળી રહ્યા છે. હિન્દ મહાસાગરના દરિયામાં વિરામ લીધા બાદ હવે તોફાની હલચલ વધી રહી છે. ફિલિપાઇન્સના દેશો અને અત્યારે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવા વાવાઝોડાના ભયંકર ખતરાઓ મંડરાતા જોવા મળી રહ્યા છે. પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશના વિસ્તારની અંદર હાલ માવઠું તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રથી અત્યારે હિમાલયના વિસ્તારની અંદર હજી પણ ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનનો ક્ષેત્ર, અફઘાનિસ્તાન, ઈરાન અને ઓમાનના તટીય વિસ્તારમાં ફરીથી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને નવી સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી હોય તેમ હવે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યની અંદર આ વર્ષ એટલે કે 2024ના ચોમાસાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર ભયંકર ગરમી વચ્ચે હવે પછી પલટાવને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની નવી નકોર આગાહી માવઠાને લઈને દર્શાવવામાં આવી રહી છે. જાણી લેજો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનાર દિવસોની અંદર કેવા પલટાવ જોવા મળવાના છે. સૌપ્રથમ સિસ્ટમની આપણે વાત કરીએ તો તમે લાઈવ અત્યારે જોઈ શકો છો. ખાસ કરીને રાજસ્થાનના ક્ષેત્રની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. રાજસ્થાનના વિસ્તાર તરફથી ફૂંકાતા ગરમ અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જેને લઈને ગુજરાતમાં 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી પવનોની તીવ્રતાની અંદર વધારો જોવા મળી રહ્યો છે. બીજી સિસ્ટમ અત્યારે કરાચી તુરબેટના વિસ્તારોની અંદર ભયંકર દબાણ સક્રિય બનાવીને દિશા બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવી રહી છે. ઓમાનના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશર સક્રિય બનવાને લઈને અરબી સમુદ્રના માધ્યમ થકી ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આમ અત્યારે પાકિસ્તાન, કરાચીના ક્ષેત્ર અને ઓમાનના વિસ્તારમાંથી 3 હાઈ પ્રેશર સિસ્ટમ વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે નવા યુસીએ સિસ્ટમના ઘેરાવા એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર યુસીએ સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, તમે અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો. આ સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની જોર વધવાને લઈને અનેક પ્રકારની હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમો સક્રિય બનીને મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આ નવી સિસ્ટમો અસર દર્શાવી રહી છે. જેની અસરને લઈને શ્રીલંકા, મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોમાં અત્યારે પણ વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. પૂર્વ ભારતની અંદર ધાનબડ, ઢાકાના ક્ષેત્રથી કલાઈ અને બાંગ્લાદેશના વિસ્તારથી નેપાળના વિસ્તારોની અંદર પણ માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને હવે પછી ગુજરાત રાજ્યની અંદર 28 તારીખ, 29 તારીખ અને આવનારી 30 તારીખના રોજ વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં ફરી એકવાર હળવા માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો આવનાર 3 દિવસ ગુજરાત રાજ્ય માટે ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે. હાલ ગુજરાતમાં ભયંકર ગરમીઓ પડતી હોય તેમાં 35 ડિગ્રીથી લઈને અનેક વિસ્તારમાં 42 ડિગ્રી સેલ્સિયસ સુધીની તોફાની ગરમીઓ પડી રહી છે. પરંતુ હવે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હળવી હલચલ વધીને નવી સિસ્ટમો સક્રિય બનીને આગળ વધતી હોય તેમ અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ પોતાની અસરો દર્શાવી રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ચોમાસાને લઈને ખાસ આગાહી કરવામાં આવી છે. જેમાં 8 જૂનથી લઈને
15 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસું દસ્તક આપી શકે છે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, પરંતુ ચોમાસા પહેલા ગુજરાતની અંદર ફરી એકવાર અનેક વિસ્તારમાં મોટા પલટાવો આવવાની સાથે હવે પછી વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળવાના છે, જેની અસરો આવનારી કલાકમાં કચ્છના ક્ષેત્રની અંદર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાની છે. તમે લાઈવ જોઈ શકો છો. આગામી 24 થી 48 કલાકની અંદર સિસ્ટમો મોટો વળાંક લઈને આગળ વધતી હોય તેમ હવે પછી પાકિસ્તાનના ક્ષેત્ર, ઈરાન, અફઘાનિસ્તાનના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી વધતી આ સિસ્ટમો ધીમે ધીમે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી જોવા મળવાની છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર 28 તારીખ, 29 તારીખ અને આવનારી 30 તારીખના રોજ વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર હળવા માવઠાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી સ્ટ્રફ લાઇનના ભયંકર ઘેરાવા પસાર થઈને પોતાની અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોની અસરોને લઈને ભયંકર ગતિવિધિઓ સાથે હલચલ સક્રિય બનતી હોય તેમ મોટા પલટાઓને લઈને માવઠાનું સંકટ વધવાની તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. દર્શક મિત્રો, અહીંયા જોઈ શકો છો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ સક્રિય બનવાની સાથે તીવ્ર ગતિવિધિઓ સક્રિય થવાને લઈને હળવાથી મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ બંગાળની ખાડીને અરબી સમુદ્રના તટીય વિસ્તારોમાં ફરીથી વાદળોનું ઝુંડ મંડરાવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે નકશાઓની અંદર પણ જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર ફરી એકવાર જોર વધી રહેલું જોવા મળ્યું છે. અરબી સમુદ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એકવાર વાદળોના હળવા ઝુંડ ઘેરાઈને પોતાની અસરો દર્શાવતા હોય તેમ અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારમાંથી આ સિસ્ટમનો પ્રકોપ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અસર દર્શાવી રહેલો જોવા મળ્યો છે. અરબી સમુદ્રના અનેક વિસ્તારોની અંદર પણ દબાણ સક્રિય બનતું હોય તેમ અંદમાન નિકોબારના તટીય વિસ્તારોની અંદર પણ ફરીથી હવાનું જોર સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર સૌથી ભારે વરસાદની અસરો જોવા મળી રહી છે. બાંગ્લાદેશના વિસ્તારોની અંદર તો ભર ઉનાળા દરમિયાન વરસાદને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર, જેમાં કાશ્મીરના ક્ષેત્રથી પાકિસ્તાનના વિસ્તારોની અંદર ગતિવિધિઓ વધી રહી છે. ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસની અંદર હજી પણ ગરમીની અંદર વધારો થવાની અને ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી પણ બફારો થવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ વાતાવરણની અંદર પલટાવ આવશે તેમ તેમ ગુજરાતની અંદર હવે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને હવામાનની અંદર પલટાવ જોવા મળવાનો છે. 28 તારીખ, 29 તારીખ અને 30 તારીખના રોજ ગુજરાતની અંદર ફરી એકવાર હળવું વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવા વાદળો ઘેરાતા જોવા મળવાના છે. નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત ઉપર ફરી એકવાર માવઠાના ખતરાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમામ દર્શક મિત્રો જાણી લેજો, અંબાલાલ પટેલની ઘાતક આગાહી કરવામાં આવી રહી છે. જે રીતે ભઠ્ઠી છેકાય તે રીતે ગુજરાત હવે ભઠ્ઠીમાં શેકાવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જાણી લેજો, ગરમીમાંથી હવે ક્યારે મળશે રાહત અને કયા કયા વિસ્તારોમાં વરસાદને છાંટા પડવાની કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી. ગુજરાતની અંદર કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવી દીધો છે, ત્યારે હવે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર ફરી એકવાર હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલની અંદર ગુજરાત રાજ્યની અંદર ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. સૂર્યનારાયણ દેવતા અત્યારે પોતાના આકરા તેવર બતાવી રહેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના વિવિધ ભાગોની અંદર 43 ડિગ્રી સુધીની અંદર ટેમ્પરેચર પહોંચી શકે છે, જેના કારણે બપોરના સમય દરમિયાન રસ્તાઓ સુમસામ જોવા મળી શકે છે. લોકોને હજુ પણ થોડા દિવસો માટે આકરી લૂ અને ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવાને લઈને ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ આકરી ગરમી વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા લોકોને રાહત આપતા સમાચાર આપવામાં આવી રહ્યા છે. એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર હવે પછી તાપમાનની અંદર હળવો ઘટાડો જોવા મળવાનો છે. મે મહિનાની શરૂઆતની અંદર અચાનક વાતાવરણની અંદર મોટા પલટાવો આવી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદીય છાપટાઓ પડવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે મધ્ય અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં 43 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સૌથી વધારે ગરમી જોવા મળી રહી છે. અહેમદાબાદ, વડોદરા અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચર 43
ડિગ્રી આજુબાજુ પહોંચી ચૂકેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લાઓની અંદર તાપમાન હવે 42 થી 43 ડિગ્રી આસપાસ રહેવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર ગરમ પવનોની સાથે બેવડી ઋતુનો અનુભવ થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. માત્ર મેદાની પ્રદેશોની અંદર નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. અહીં ગરમીની સાથે હવે પછી પવનનો પ્રભાવ વધતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, ગરમ પવનો ફૂંકાશે અને લૂ લાગવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કચ્છના રણ વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં બપોરના સમય દરમિયાન આકરી ગરમીને લઈને જનજીવન પ્રભાવિત થતું જોવા મળવાનું છે. તો ક્યારથી મળશે રાહત, ક્યારથી હવે વાતાવરણની અંદર પલટાવ આવશે, જે અંગેની આગાહી કરવામાં આવી રહી છે. ગરમીથી તોબા પુકારી ઉઠેલા લોકો એટલે કે ગુજરાતીઓ માટે આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 28 અને 29 એપ્રિલ દરમિયાન તાપમાનની અંદર થોડા ઘટાડાની આગાહી કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે મે મહિનાની શરૂઆતની સાથે રાજ્યની અંદર મોટો પલટાવ આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને સ્થાનિક લોકોને હવે મે મહિનાની અંદર પહેલા અઠવાડિયાની અંદર જ વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળવાનું છે. જેના કારણે મે મહિનાની શરૂઆતની સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદીય ઝાપટાઓ પડતા જોવા મળવાના છે. હાલ દરિયાની અંદર નવી સિસ્ટમનું જોર વધી રહ્યું છે. અનેક વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ગતિવિધિઓ વધવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તો ચોમાસું ક્યારે પ્રવેશ કરશે, જે અંગેની વિગત માહિતી દર્શાવવામાં આવી છે. આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતની વચ્ચે નવી પશ્ચિમીય વિક્ષેપ આવશે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદીય માહોલ જોવા મળવાનો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆતો હળવે થતી જોવા મળવાની છે, જેને લઈને પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદીય ઝાપટાઓ પડી શકે છે. આંબાલાલ પટેલના અંદાજ મુજબ ગુજરાતની અંદર 8 થી લઈને 15 જૂનની વચ્ચે ચોમાસું પ્રવેશી શકે છે તેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે.